ફાલ્ગુની હા ગાયે ઘાસ ને હવે જમવાનું તૈયાર કરવા મળી જા. જમવાનું બની ગયું છે. એ તો આપણા માટે બન્યું છે ને, પણ આ મારા મેનેજર છે ને એનો ફોન આવ્યો, એ ઘરે આવે છે અને જમીને જશે. તમે મને શું સમજો છો? મારી પત્ની. પત્ની નહીં, આ ઘરની કામવાળી કે આખો દિવસ તમારા લોકોના કામ કર્યા કરે. અરે ના ના, એવું નથી. જો મારી વાત સાંભળ. હવે એણે સામેથી મને ફોન કર્યો ને મેં કીધું ક્યાં છો? એટલે નજીકમાં જ હતા, આપણે બાજુની સોસાયટીમાં જ છે. એટલે તો બાજુમાં થોડે દૂર જાય ને તો રેસ્ટોરન્ટ પણ છે. એવું નથી ખબર તમને? હા, આપણું રસોઈ બની ગઈ હોય પછી મારે પાછી એ લોકો માટે વાનગીઓ બનાવવાની એમ? મહેમાન કહેવાય એના વિશે થોડું આવું બોલાય. અને પાછા મારા મેનેજર છે એટલે તો કે બોસ. તમારા મેનેજરને તમારા ઓફિસમાં સાચવવાના, અહીંયા ઘર સુધી લાવવાની જરૂર નથી. ફાલ્ગુની, તું આ શું બોલ છો? હું જે બોલું છું ને એ તમને સંભળાય જ છે. જો મારી વાત સાંભળ. આવી રીતે છે ને, આવી રીતે કરી ન હાલે. હવે પ્રેમથી કહી દે ને કે આ જમવાનું બનાવી નાખું છું. હા, શું કામ પ્રેમથી કહી દઉં કે જમવાનું બનાવી નાખું છું? ઓલરેડી આપણા લોકોનું જમવાનું બની ગયું છે, હવે હું પાછું જમવાનું બનાવું. એટલે શું આખો દિવસ મારે રસોડામાં જ રહેવાનું છે? જો બાયુનું કામ શું હોય? ઘરનું કામ કરવાનું. અને રોજ કાંઈ આવું તો નથી હોતું ને. તો હું મારું કામ કરીને જ બેઠી છું. હવે છે ને આ રસોઈ મારાથી નહીં બને. હું નહીં બને એમ ન હાલે ને. હવે આગળ હવે પૂગવા આવ્યા હશે. મને પૂછવું તો જોઈએ કે હું મારા મેનેજર આવે છે તો હું એમને ઇન્વિટેશન આપું, ઘરે જમવા માટે કહું. બસ પોતાની મરજીથી જેને જે ઇન્વિટેશન આપવું હોય ને આપી દેવાનું. ઘરે બાયડી તો છે જ, બનાવ્યા રાખશે. હવે તો મારે એને ફોનમાં એમ કહેવાનું કે હું બહાર, હું પેલા મારી બાયડીને પૂછી જોઉં, હા, પછી તમને આમંત્રણ આપું એમ. એ તમારા મેનેજર છે ને એની બાયડીને પૂછીને જ બધું કરતા હશે. જો સમજી જાને. હા, આવી રીતે થોડું કઈ હાલે. આગળ તારા પિયરમાંથી કોઈક આવવાનું હોત તો બપોર સુધી કદાચ રસોઈ બનાવવાની હોત તોય બનાવત કે નહીં? તો આ મહેમાન કહેવાય આપણા. તો એ મારા સગા છે, સગા આવવા માટે કરું જ છું ને. મારા પિયરથી કોઈ આવવાનું હોય એટલે નહીં, તમારા ઘરવાળા બી કોઈ આવવાનું હોય ને તો હું એ લોકો માટે પણ બનાવું છું. પણ આ તમારા જે મેનેજર આવવાના છે એના માટે બનાવવા માટે હું બંધાણી નથી, બરાબર? તો મારી વાત સાંભળ. હવે આપણું ઘર હાલે છે કેમ હાલે છે કે હું ત્યાં નોકરી કરું છું, એ આપણને રોજી રોટી આપે છે, એમ જ કહી શકાય ને. હા, તો તમે મહેનત કરો છો ને એના પૈસા આપે છે કે એ લોકો અહીંયા આપણા ઘરે જમવા આવી શકે એના માટે રૂપિયા નથી આપતા. અરે પણ તું આમ હું કામ કરશો એમ કહું છું. હું કામ કરજો એટલે આખો દી મારે કામ જ કર્યા કરવાનું હોય? માણસ છે ને એ કોઈક ભૂખ્યું હોય ને એને ખવડાવવા જાય, અને તું આ મહેમાન આવે છે તું આવું બોલશો? એક કામ કરો, આ જે બનાવ્યું છે ને એ બધું એ લોકોને જમાડો, મારે નથી જમવું. પણ એમ તું એમ સમજો એમ કરી મને તું કે ને તારે કઈ લેવું છે તો કે હું લઈ દઈ, પણ તું હા પાડ. હા, લેવું તો હતું. પેલો નેકલેસ મેં જોયો તો એ, પણ તમે ક્યાં અપાવો છો? એ નેકલેસ કે બેકલેસ કે જે લેવું હોય છે ને એ હું લઈ દઈ બસ. સાચે લઈ દેશો? હા. ક્યારે? આ મહિનાનું પેમેન્ટ આવે ને એટલે લઈ દઈશ. નહીં લઈ દીધો તો પછી મારી હાટું જમવાનું બંધ કરી દેજે. નહીં બનાવતી? ના ના, તમે લઈ આપશો એ તો મને ખબર છે. સારું, પણ અત્યારે હું બનાવું? અત્યારે સારું બનાવજે. મતલબમાં હું કાંઈક થોડુંક તૈયાર લઈ આવું, તું થોડુંક અહીંયા વધારે. હા, તો પણ ઘરે બનાવવા માટે કાંઈક હોવું જોઈએ ને. હા, એક કામ કરો, પનીર લઈ આવો અને પેલા પનીરના મસાલા લઈ આવો, અને પછી કાંદા ટામેટા ને બધું તો છે એટલે ગ્રેવી કરી નાખીશ. અને બીજું કંઈક સ્વીટ તમારે જે લાવવું હોય એ લેતા આવજો. કાંઈ વાંધો થોડું વધારે લાવજો એટલે બધાથી ખવાય. પાછા 2 જણ જેટલું ન લાવતા. હા, અને બીજી વાત એ કે એ આવે ને તો આમ હસતો ચહેરો રાખજે હો. હા, તું છે ને હસતી હોય તો બહુ સારી લાગે. આવી રીતે? હા. હવે જશો, બધું લઈ આવશો? હા, લઈ આવું છું. જા તું રસોડામાં તૈયાર કર, બધું કટિંગ કર. હા, હું કરું. હા, એ મને ખબર છે મારે કરવાનું. મોબાઈલ તો જોઈ લઉં થોડી વાર પછી વાત. અરે ક્યારે આવવાના છે તારા સાહેબ? ભૂખ લાગી છે મને તો સખત. અરે હવે આવતા જશે. મેં હમણાં ફોન કર્યો ને તો ફોન કાપી નાખ્યો, સમજ્યા? અને તમને ભૂખ લાગી હોય તમે બેસી જાઓ. અરે એવી રીતે થોડું બેસી જવાય, મહેમાન આવવાના છે ઘરે, તો મહેમાન આવે પછી જ આપણે એમની સાથે બેસીએ ને જમવા માટે. સાચી વાત છે તમારી. હા. શું નામ કહ્યું તારા સાહેબનું? અંદર આવીએ કે? અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બેહો. કેમ છો આંટી? અરે બેહો.
સારું છે ઘર તમારું અને એરિયો પણ સારો છે જોયું મેં. હા પણ તમારી જેવું તો નથી ને ઘર મારું. હા હવે એમાં શું જેવી માણસની પરિસ્થિતિ એવી રીતે જેવું જોઈએ. શું કેવું આંટી તમારે? ના એકદમ સાચી વાત છે તમારી. તમારી તબિયત કેમ છે? બસ એકદમ ફાઇન એકદમ ફાઇન. વચ્ચે અમે નક્કી કરતા હતા કે આપણે બધાએ સાથે સાળંગપુર જવું છે. પછી હવે અશોકભાઈ ના પાડી કહેતા હતા કે મારા મમ્મીની તબિયત નથી સારી એટલે કેન્સલ રાખ્યું. ના ના હવે સારું છે હવે આપણે કરીએ પ્લાનિંગ હા ક્યાં તો હવે ગોઠવીએ તમ તારે અને શનિવાર લેવાનો બરોબર. હા હા કેમ નહીં. અશોક હા હું હવે હજી કઈ ઘટે છે બે બે. તમારા ભાઈ હા હા હાય હેલો મજામાં? બસ ફાઇન. લે ઈટકી આવે છે અચાનક. હેડકી આવે છે પાણી પીવું છે? ના ના પાપા પાણીની જરૂર નથી એ તો. તમે આવ્યા તો પાણીનું નથી હજી પૂછ્યું. ના ના અમે પીને આવ્યા હમણાં જ તે બહાર બીજી જગ્યાએ ગયા હતા ને ત્યાં મને લાગે છે કે થોડું આ વધી રહ્યું છે આપણે નીકળવું જોઈએ. અરે પણ નીકળાય થોડું હવે. કેમ? છો આપણે જમવાનું પછી ગોઠવીશું અત્યારે અને તૈયાર થઈ ગયું છે. થોડું ચક્કર જેવું લાગે છે મને. પણ તમે થોડી વાર આરામ કરો ને પછી આપણે જમવાનું હા કરીશું, એવું કંઈ ઘડીક કરીશું. રૂમમાં આવો ને આરામ કરો. નહીં નહીં ડોક્ટર પાસે જવું છે? નહીં તો ડૉક્ટરને બોલાવો અમારી. હા આપણે દવાખાને જતા જઈએ તો અને હું પછી- લઈ જાઉં ને દવાખાને તમે અહીંયા રહ્યો. અરે ના ના હા? શું કામ તમે તકલીફ લો છો હે? તમારું ઘર છે તમે બધાએ પ્લાન કર્યો છે તો એ પ્રમાણે જમવાનું પણ બની ગયું છે તમે જમી લો આપણે જઈએ પણ અચાનક સોરી મળીશું આપણે આમના હાથનું તો રોજ તમે ટિફિન લઈને આવું જ જો ને ઓફિસે હા. જમીએ જ છીએ હા હા. રજા લે ભલે તો ચલ આ જય શ્રી કૃષ્ણ જલ્દી લઈ જાજો હોસ્પિટલ. અમને ઓચિંતો શું થઈ ગયું આવું? હવે ખબર નહીં હવે. અશોક હા આજ તમારા મેનેજર છે? હા આજ મારા મેનેજર છે. બહુ મસ્ત સ્વભાવ હો સમજો. અને પેલા એમના વાઈફ હતા ને? હા એ એમના વાઈફ. એમની સાથે આવ્યા હોય તેમના વાઈફ જ હોય ને. સોરી પણ આવી રીતે જતા રહ્યા એ સારું ન લાગ્યું એમ. તો પણ સારું નથી લાગ્યું. હવે કોઈની તબિયત આવી થઈ જાય તો પછી આપણે કાંઈ વધારે તો આપણે ન કહેવાય ને કાંઈ. નકર મેં તો ત્યાં સુધી કીધું કે તમે રૂમમાં આરામ કરો. હા સાચી વાત છે તમારી. હા જો તું મને ખબર છે તે તારું મોઢું કેમ પડી ગયું છે કે તે રસોઈ બનાવીની જમવાનું રોકાણા જો પણ મારી વાત સાંભળ એવું બધું નહીં વિચારવાનું. ફરી પાછા એ ક્યારેક આવશે અહીંયા અને આપણે તો પાછું એની જોડે છે ને સાળંગપુરે જવાનું છે ફરવા સમજી તું. હા તમે કહો છો તો જઈશું ને. હા કેમ મમ્મી? હા જઈશું પણ તું છે ને તે હવે જમવાનું કંઈ કર મને બહુ સખત ભૂખ લાગી છે. હવે આને સારું હું ટેબલ પર જમવાનું લગાવું છું તમે લોકો આવો. હા હાલો ભૂખ લાગી છે. બંધ કરો ને તમારો ઢોંગ. તો હું નથી હું શું કામ ઢોંગ કરું કઈ. લગ્નને કેટલા વર્ષ થયા? 4 વર્ષ થયા. તો તમને નહીં ઓળખતી હોય હું? મને છે ને ત્યાં એ ઘરમાં વાઇબ્સ જ નહોતી આવતી. એ વાઇબ્સ આવે કે ના આવે પણ આ બધું શું હતું એ મને કહો તમે. અચાનક તમને શું થઈ ગયું? તમે જ પ્લાનિંગ બનાવ્યો હતો કે આપણે ત્યાં અશોકભાઈના ઘરે જમવા જઈશું અને સડનલી તમને શું થઈ ગયું? અચાનક તબિયત ખરાબ થઈ ગઈ. એકચ્યુઅલી ત્યાંનું એર ફ્રેશનર એ લોકોએ જે ઘરમાં એર ફ્રેશનર વાપર્યું હતું ને એ એર ફ્રેશનરથી મને ન જાણે કેમ એવું ફીલ થયું પણ પહેલી વાર એવું થયું કે આમ કંઈક અનકમ્ફર્ટેબલ જેવું ફીલ થતું હોય. ગયા ત્યારે તો કાંઈ ન થયું, કેટલી ઘડી વાત પણ કરી તો કાંઈ ન થયું. તરત ના થાય ને એની અસર થોડીક આપણા શરીર ઉપર થાય કોઈ પછી એર ફ્રેશનર નહોતું. હા સ્મેલમાં મને ખબર પડે છે શું હતું. મારા મોઢેથી હું બોલું કે તમે બોલશો? છોડને આપણે શું કામ એ વાતમાં પડવું હે.
જો જે કંઈ પણ હતું જે હતું એ આપણે ત્યાં છોડીને અહીંયા આવતા રહ્યા એટલે વાત પતી. બિલકુલ નહીં. તમારી પત્ની છું, તમારામાં જે ચેન્જીસ આવે ને એ નોટિસ થાય મને, અને નોટિસ કર્યું મેં. હા, એની વાઈફ, એને જોઈને તમારા તો હોશ ઉડી ગયા હતા ને? કેમ એવું? ના ના, એ તારો વેમ છે. કદાચ બની શકે કે તને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય. હા, બાકી એવું કંઈ નહોતું. આઈ સ્વેર કંઈ નહોતું. સ્વેર એમ? હવે ખોટું એ બોલશો. જો સ્ત્રીઓને છે ને જ્યારે જે વસ્તુ નોટિસ થતી હોય ને એ વસ્તુ ક્યારેક ખોટી ના હોય. બોલો શું હતું? એને જોઈ તમે અને અચાનક જ તે તમારી તબિયત ખરાબ થઈ ગઈ, તમે કંઈક બોખલાઈ ગયા, તમારા રિએક્શન કંઈક અલગ હતા. ઓળખો છો તમે એને? એની પત્નીને તમે કેવી રીતે ઓળખો? કોલેજ ટાઈમથી ઓળખું છું એને. અમે લોકો કોલેજમાં સાથે હતા. હા, તો એમાં શું થઈ ગયું? ફ્રેન્ડ કહેવાય એને તો. ફ્રેન્ડને જોઈને માણસ નર્વસ થોડી થઈ જાય. પણ ફ્રેન્ડ જેવું કંઈ નહોતું. દુશ્મન હતી? નહીં, ગર્લફ્રેન્ડ હતી એ મારી. અને એટલી ક્લોઝ કે પ્રેમ કરતા હતા અમે લોકો યાર. હા, એ ગર્લફ્રેન્ડમાં હું સમજી ગઈ. જો દામિની, મારે આ વાત તને નહોતી કરવી પણ ખબર નહીં કેમ કે બધું ઓકાઈ રહ્યું છે. હકીકતમાં એ સમયે મારી પાસે કોઈ સુખ સગવડતા નહોતી. સાવ ગરીબ પરિસ્થિતિમાં હતો અને કદાચ તો રહેવા માટે ભાડું ક્યાંથી કાઢીશ ને એનો પણ વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ હતી. સામાન્ય So નોકરી what? કરતો હતો. તો શું થઈ ગયું? આ બધી વસ્તુમાં તમારી ગર્લફ્રેન્ડને શું લેવા દેવા છે? મતલબ તમારી ગર્લફ્રેન્ડ હતી, તમારું પાસ્ટ હતું, તમે એને પ્રેમ કરતા હતા, તો એમાં એટલે નર્વસ થવાની શું જરૂર હતી? ઇટ્સ ઓકે, મને કાંઈ પ્રોબ્લેમ નહોતો. તને કંઈ પ્રોબ્લેમ નથી પણ મને પ્રોબ્લેમ છે. જ્યારે પ્રેમની વાત હતી ત્યાં સુધી તો ઠીક, અમે લોકો સાથે રહ્યા, હર્યા ફર્યા, પણ જ્યારે મેં એને લગ્ન કરવાનું કહ્યું ત્યારે એણે મને મારી ઓકાત બતાવી. એણે કહ્યું કે તું ગરીબ માણસ છે, તું ક્યારેય કંઈ કરી નહીં શકે. તારા જેવા ફટ્ટીચર વ્યક્તિની સાથે હું માત્ર ને માત્ર ટાઈમ પાસ કરતી હતી કે જેથી કરીને મારો કોલેજનો સમય છે એ સમય સારો જાય. બાકી મારી ફિલિંગ સાથે એ વ્યક્તિએ રમત રમી હતી. ત્યાં સુધી કે જ્યારે લગ્નની વાત આવી ત્યારે મને છોડીને જતી રહી. મને આજે એના શબ્દો યાદ છે. અને આજે એ જ શબ્દો જ્યારે મેં એને મારી સામે જોઈને ત્યારે સંભળાયા એ શબ્દો. મને કહેતી હતી કે હું કંઈ કરી નહીં શકું, કંઈ બની નહીં શકું. પણ આજે જ્યારે એના ફટ્ટીચર એવા મકાનમાં હું ગયો અને જ્યારે એના હસબન્ડની સામે એનો મેનેજર બનીને બેઠો હતો ને ત્યારે એ લાગણી મેં ફીલ કરી. એ લાગણી ફીલ કરી કે જે હું એને કહી ના શક્યો પણ આજે બતાવી તો દીધું છે કે હું કોણ છું અને શું છું. તો ઠીક છે, સમય આવી ગયો છે. જેવા સાથે તેવા થવાનું. એને તમને હેરાન કર્યા ને તો અત્યારે તમારી પાસે સત્તા છે, પાવર છે, તમે કાઢી મૂકો એના ઘરવાળાને. એમ જ કરીશ, એમ જ કરીશ. ચાલ બહાર જઈએ રેસ્ટોરન્ટમાં જમવા માટે. મૂડ નથી. ચાલ. ખાલી અશોકના સાહેબ કેમ ચાલ્યા ગયા હશે કંઈ ખબર નહીં પડી. આજે અશોક ઓફિસેથી આવ્યો ને એટલે અશોક, તું ઓફિસેથી આટલો બધો જલ્દી આવી ગયો? રજા લઈને આવ્યો છે તું? તબિયત સારી છે ને તારી? તબિયત તો સારી છે. તો શું થયું, કેમ વહેલો આવી ગયો તું? મમ્મી, મારે તમને શું વાત કરવી. કેમ? અરે બોલ ને, શું થયું? મને મારથી વાત તમારી હારે નહીં થાય. કેમ નહીં થાય? એવી શું વાત છે કે મારી સાથે નહીં થાય? વાત એમ છે કે
મને નોકરીમાંથી કાઢી મૂક્યો. શું હા, નોકરીમાંથી કાઢી નાખ્યો? પણ એકદમ અચાનક? તું તો કેટલી બધી મહેનત કરતો હતો ને કહેતો હતો કે તારા સાહેબ તારા બહુ વખાણ કરે છે કે તું બહુ સારી રીતે કામ કરે છે, બહુ વફાદાર છે, તો પછી અચાનક કેમ કાઢી નાખ્યો તને? એણે મને એમ કીધું કે તારું કામ બરાબર નથી. અત્યાર સુધી કામ બરાબર હતું અને હવે મારું કામ બરાબર નથી. મમ્મી હાસું કહું ને તો મેં કોઈ દિવસ કોઈ કામમાં ભૂલ નથી કરી. હા, એ તો મને ખબર છે કે તું કોઈ દિવસ કામ ચોરી કરતો જ નથી અને તારું કામ એકદમ વફાદારીથી કરે છે અને કાલ સુધી તો બધું બરાબર હતું. પણ મને એમ કે એ આવ્યા ત્યારે આપણે કંઈક એવું તો બોલ્યા નથી ને કે એમને ખરાબ લાગી ગયું હોય અને તને નોકરીમાંથી કાઢી મૂક્યો હોય? હા, પણ આ વિચાર મને આવ્યો હતો. પણ આપણે તો એવી કોઈ વાત કરી જ નથી એમની સાથે. હજુ તો વાત કરતા હતા ને ફાલ્ગુની આવીને બેઠી અને પછી અચાનક એમને તબિયત બગડી ગઈ એટલે જતા રહ્યા. હાચી વાત છે તમારી, પણ હું કારણ છે એ મને નથી ખબર. શું હોય છે તો આ તો હવે એમને મારાથી તો કાલ મારાથી નહીં કાંઈ નથી બોલાણું, તમારાથી નહીં કાંઈ નહોતું બોલાણું. હા, ફાલ્ગુની એવું કાંઈ નહોતી બોલી કે એને દુઃખ લાગી જાય. હા, ફાલ્ગુની એનો ફોન આવ્યો ને કે અમે ઘરે આવીએ છીએ, મેં જમવાનું કીધું ને કે વાંધો નહીં જમીને અમે જશું. ત્યારે ફાલ્ગુનીની પાસે હું ગયો ને ત્યારે ફાલ્ગુની ઘડી ગુસ્સે થઈ ગઈ હતી કે આ કાંઈ હોટલ છે, આમ ને તે અમને હોટલ બાજુમાં જ છે, ત્યાં જઈ આવો. અને પછી તો એ પણ માની ગઈ હતી. પછી કેમ આમ છે? જો તું ટેન્શન નહીં લે. હું તને શું કહું છું, કંઈક એમને ગેરસમજ થઈ હશે તો તું એક કામ કર, તું છે ને એમના ઘરે જ જા સીધો અને એમની સાથે વાત કર કે ભાઈ શું વાત છે, મારો કોઈ વાંક ગુનો, તમે મને નોકરીમાંથી કેમ કાઢી મૂક્યો? મમ્મી એ મારી વાત નહીં માને. મેં લાખ કોશિશ કરી પણ એણે મને એમ જ કીધું કે હવે મારે તને નોકરીમાં નથી રાખવું. ખબર નહીં. તો હું એક કામ કરું છું, હું એમને મળી આવું છું જઈને. હા, તો એ વાત તમારી હાચી. હા, પણ જુઓ એના ઘરે જાઓ તો નિરાંતે વાત કરજો. ઘરે જે હોય એ બરાબર, એના પપ્પા કદાચ હોય કે દામિની બેન હોય, હા, કે દેવાંગ હોય, ગમે એ તમને મળે ને તો પ્રેમથી વાત કરજો. ના ના, પણ એ મેં કોઈ દિવસ અમારા મેનેજરને મેં કોઈ દી જોરથી બોલાવ્યા નથી આમ. અને એણે મને કોઈ દિવસ એવું નથી કીધું કે મને દુઃખ લાગી જાય. તો આપણે ઘરે આવ્યા પછી જ એણે મારી યારે આવું કેમ વર્તન કર્યું? મને તો નખરા વિચાર જ આવે છે. કંઈ વાંધો નહીં, તું થોડું આરામ કરી લે, હું જઈને વાત કરું છું એમની સાથે. શું છે ખબર તો પડે આપણે. કાંઈ વાંધો નહીં, પણ ખબર નહીં આ કેટલી સારી નોકરી મને મળી હતી અને કોકની નજર લાગી ગઈ, નોકરી છૂટી ગઈ. આ પહેલેથી મારે આવું ને આવું હાલ્યા કરે છે. હે, ભણતો ત્યારે તે કેટલું વાંચ્યું હોય, સવારે બધું ભૂલાઈ જાય. રાત આખી મહેનત કરી હોય, જે વાંચ્યું હોય એ ન પૂછાય અને ન વાંચ્યું હોય એ બધું પૂછાય. કાંઈ ખબર નથી પડતી કે આ જિંદગી મારી અરે કેવી કેવી પરીક્ષા લે છે. અરે બેટા, આવું બધું નહીં વિચારવાનું. તું થોડું આરામ કર, તને આરામની જરૂર છે. હું જઈને વાત કરું છું એમની સાથે, ઠીક છે? પ્રેમથી વાત કરજો. અરે હું મારી રીતે વાત કરીશ, મને ખબર છે મારે કેવી રીતે વાત કરવી. ઠીક છે, તું આરામ કર. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ કદાચ તમે મને ઓળખતા નહીં હો, હું અશોકના મમ્મી છું. તમારી ઓફિસમાં કામ કરે છે અશોક? હા હા, અશોક અશોક, હા હા હા, એના મમ્મી છું. હા. જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ. અહીંયા થોડી વાત કરવી હતી મારે તમારા દીકરા સાથે, દેવાંગભાઈ સાથે વાત કરવી હતી થોડી મારે. મારા દેવાંગ સાથે તમારે વાત કરવી જી છે? જી જી. કેમ કાંઈ અશોક વિશે વાત કરવી છે? શું વાત કરવી છે તમે તારે મને કહો. એમાં એવું છે કે અશોક તમારે ત્યાં વર્ષોથી લગભગ 5-6 હા વર્ષથી હા, નોકરી વર્ષોથી કરે કામ છે કરે છે. હા, અને બહુ સારી રીતે કામ કરે છે, બહુ વફાદારીથી કામ કરે છે. કોઈ દિવસ એણે કામ ચોરી કરી નથી. અરે ના ના, ક્યારે પણ અચાનક ખબર નહીં દેવાંગભાઈને શું થયું તો એણે અશોકને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. શું વાત કરો છો તમે? હા અશોકને નોકરીમાંથી કાઢી મૂક્યો? હા, હવે વાત શું થઈ છે તો મને કંઈ ખબર નથી.
મેં અશોકને પણ પૂછ્યું કે ભાઈ અશોક એવું શું થયું છે, આપણાથી કઈ એવી ભૂલ થઈ ગઈ છે, તારાથી કઈ ભૂલ થઈ ગઈ છે ઓફિસમાં, કંઈ પૈસાની લેવડ દેવડ એવું કશું? મને કે ના મમ્મી એવું કંઈ જ નથી થયું, મને પોતાને પણ નથી ખબર કે કયા કારણસર એમણે મને કાઢી મૂક્યો છે. મેં પૂછ્યું પણ ખરું પણ મને કંઈ કીધું નથી એમણે. પણ આ દેવાંગ આવી રીતે અશોકને કાઢી મૂકે એ તો મને કંઈ હજી સાચું માનવામાં નથી આવતું એમ. મને પણ એવું જ લાગતું હતું કે એવું તો નહીં જ થવું જોઈએ, કારણ કે મારો દીકરો ક્યારેય કોઈ વસ્તુ ઓફિસમાં બી સમયસર આવે છે, સમયસર કામ કરે છે, બધું એનું પોતપોતાનું જે વ્યવસ્થિત કામ એને સોંપ્યું હોય છે તે. તો અચાનક એવું શું થઈ ગયું કે જેને લીધે દેવાંગભાઈ એને નોકરીમાંથી કાઢી મૂક્યો? જો આમાં એવું પણ બન્યું હોય કે માણસ કોઈ ઘરનો કંકાસ હોય અને પછી ઓફિસે જાય અથવા કંઈ રોડ પર કોઈની સાથે ઝઘડો થયો હોય અને પછી ઓફિસે જાય, એટલે ઓફિસે જાય ને એટલે એનું મગજ ગરમ હોય, સમજ્યા? એટલે અશોકનું કંઈ ઓફિસે અથવા તમારા ઘરની મેટર તમને ખબર હોય, એટલે મને કાંઈ ખબર નથી, પણ ઘરમાં કોઈ મેટર થઈ હોય અને અશોક ઓફિસે ગયું હોય માની લો, અને ત્યારે કંઈક દેવાંગે જરીક 2 શબ્દમાં જરીક કડક ભાષામાં કીધું હોય, અને એક તો અશોકનો મગજ પહેલેથી ઘરકંકાસને લીધે પહેલેથી અપ હોય, અને એમાંય દેવાંગે કંઈ કીધું હોય એટલે વધારે ગુસ્સો આવ્યો હોય અને સામે કંઈક બોલી ગયો હોય તો દેવાંગને ગુસ્સો આવ્યો હોય તો એણે કહી દીધું હોય ભાઈ હું તારો બોસ છું, તું મારો બોસ નથી, નીકળી જા. એમ એ વાત થઈ હોય એમ. બરાબર છે તમારી વાત, પણ તે દિવસે તો એવું કશું થયું જ નહીં હતું કે ઘરમાં, અમારા ઘરમાં કંઈક એવી રીતનું કંઈક, અમે 3 જણા તો છીએ ઘરની અંદર, શેને લીધે કકળાટ થાય શું એવું કંઈ કરતાં કંઈ જ નથી થયું. એટલે મારે મળવું હતું દેવાંગભાઈને, કદાચ હોય તો હું મળી લઉં એમને. જરૂરી તો નથી ને કે અશોકનો જ મગજ જાય. હવે આને કોઈ, જો કે મારા ઘરમાં જ કોઈ દિવસ કંકાસ નામની કોઈ વસ્તુ થતી જ નથી ક્યારેય, સમજ્યા? પણ હવે કોઈ ઓફિસનું કામ હોય અને કોઈ પેમેન્ટ ન આવ્યું હોય અને સામે પેમેન્ટવાળો ઉતાવળો કરતો હોય અને એવા ફોનમાં કંઈક દેવાંગ સાથે કોઈ એવી રીતે વાત કરી હોય અને દેવાંગનો મગજ એકદમ હાઈ હોય અને ગુસ્સો આવી ગયો હોય, એમાંય અશોક લેટ આવ્યો હોય ક્યારેક, તો એને કંઈક 2 શબ્દો કહેવાય ગયો તો અશોકે સામે બોલી ગયો હોય, એવી પણ સિચ્યુએશન થઈ શકે એમ મારું ધારણા છે આ બધી. ના ના, તમે કહો છો એ વાત બરાબર જ છે. એ જાણવા માટે જ હું અહીંયા આવી છું કે એવું તો શું થઈ ગયું કે આટલા વર્ષો તમારે ત્યાં વફાદારીથી નોકરી કરતો હતો અને એકદમ જ તમે એને કાઢી મૂકો, એટલે કોઈ કારણ મને મળતું નથી એનું, કે કોઈ કારણ જણાવતા પણ નથી દેવાંગભાઈ કે શું થયું હશે. હા, તે દિવસે અમારા ઘરે જમવા માટે આવ્યા હતા એ, પણ જમ્યા વગર જ નીકળી ગયા. એવું તો શું થયું? અમારી એવી કંઈ બોલાચાલી પણ નથી થઈ કે અમે કંઈ એમને કંઈ બોલ્યા હોય એવી રીતનું, પણ ખબર નહીં અચાનક એમની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. એટલે દેવાંગની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી? હા, તે દિવસે કંઈક એમને બધું કંઈ બરાબર નહીં લાગતું હતું અને પછી એ જમ્યા વગર જ નીકળી ગયા હતા. પણ તો મને તો ભાઈ વાત જ નથી કરી, એ લોકો તો આવ્યા, મને તો કંઈ ખબર જ નથી આ વિશે. તબિયત એની ખરાબ થઈ ગઈ હતી અચાનક, એ પણ મારે એની વિશે પણ એની પાસે પૂછપરછ તો કરવી પડશે. અને રહી વાત આપણે આ અશોકની, તો અશોકની નક્કી કંઈક ભૂલ હશે, જો મને એવું લાગે છે, કારણ કે મને દેવાંગની ખબર છે ને ત્યાં સુધી એ કોઈને વગર વાંકે રજા આપે નહીં, કારણ કે રજા તો એ ત્યારે જ આપે કે એમ લાગે કે આની ભૂલ માફ કર્યા જેવી નથી. બાકી 2-4 જો ભૂલ થાય હોય ને તો એ લેટ ગો કરે, એ એમાં કંઈ એટલી બધી આમ મોટી એમ ન કહે કે આની બહુ મોટી ભૂલ થઈ ગઈ, એ તો લેટ ગો કરે એવો છે. ના, તમારી વાત બરાબર છે, પણ એટલે એવું શું કારણ થઈ ગયું કે એવું શું થઈ ગયું કે જેને લીધે આટલા વર્ષોની નોકરીમાંથી એને તરત જ કાઢી મૂક્યો કે ભાઈ વાંધો નહીં, તમે તમારી રીતે એમને દેવાની વાત કરી લેજો. મારે એને મળવું પડશે આ બાબતે તો, કારણ કે એવી રીતે રજાનું આપી દેવાય ને વગર વાંકે. ઠીક છે, સારું છે તમે આવ્યા. જય શ્રી કૃષ્ણ. મને હજુ માનવામાં નથી આવ્યું કે આ દેવાંગ કોઈને રજા આપી શકે એ વગર વાંકે. મળવું પડશે દેવાંગને. અરે દામિનીબેન, બોલો શું છે? કેમ આવી રીતે મોં ફેરવીને જાઓ છો? અમારી સાથે સરખી રીતે વાત નથી કરતા. દિવસે પણ તમે લોકો જમ્યા વગર જતા રહ્યા. કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગીએ ને. શરમ આવે છે આવું પૂછતા? શું થયું છે? તને નથી ખબર કે શું થયું છે? તમે શેની વાત કરો છો? જરાક સમજાવીને કહો તો આઈડિયા આવે. જેને દગો કરવો હોય ને એને યાદ ના રહે કે એને દગો કર્યો છે. મેં કોઈની સાથે કોઈ દગો નથી કર્યો. અને આ તમે કેવી વાતો કરો છો? કેવી વાતો કરું છું એટલે? દેવાંગે છે ને મને બધી જ વાત કરી દીધી છે.
તમારા ભૂતકાળ વિશે જે હતું જે નહોતું તમે જે કર્યું ને એ બધું જ કહ્યું છે એણે મને. અરે તો તમને દેવાંગે એ નહીં કહ્યું કે મેં એના માટે 2 વર્ષ સુધી વાટ જોઈ હતી? ખોટું બોલે છે તું. હા, રહેવા દે. દેવાંગે છે ને મને બધું જ કહ્યું કે એની પાસે પૈસા નહોતા, નોકરી નહોતી, એટલે તું એને મૂકીને જતી રહી. અરે શરમ આવે છે? એને પ્રેમ કર્યો તો કે પૈસાને? પૈસાને પ્રેમ નથી કર્યો, પણ મારે પણ મારા ફેમિલીમાં જવાબ આપવાનો હોય, મારા ઘરવાળા પણ પૂછતા હોય. એની નોકરી નહીં હોય તો હું શું કરું? કેટલા વખત સુધી વાત જોઉં એની? તો ખબર નહોતી કે આવું બધું થયું છે એમ? એની પરિસ્થિતિ શું છે એ જોયા વગર પ્રેમ કર્યો તો? અને પ્રેમ કરતા હોય ને તો આવું બધું ન જોવાનું હોય. પણ કહેવાય છે ને કે જે થાય ને એ બરાબર જ થાય છે, જેવા સાથે તેવું. એટલે શું કહેવા માંગો છો તમે? મને કંઈ સમજાતું નથી. આ પ્લીઝ, જો જે પણ થઈ ગયું એના માટે હું માફી માંગુ છું, પણ હવે શું કામ તમે લોકો આવું કરો છો? હવે માફી માંગવાથી શું થશે? દેવાંગને કેટલો દુઃખી કર્યો છે. હવે એમ કંઈ થોડી બધું ભૂલી જવાનું હોય. બરાબર જ કર્યું છે એમને અશોકભાઈ સાથે. જે થયું ને બરાબર છે. હા, પણ સજા મળવી જ જોઈએ. તમારા ભૂલની સજા અશોકભાઈને મળી. અરે પણ અત્યારે એની નોકરી પર જ અમારું ઘર ચાલે છે. અમે લોકો શું કરશું, ક્યાં જઈશું, કઈ રીતે ઘર ચલાવશું? થોડો તો વિચાર કરો. નોકરી વિશે તો તમને બહુ ખબર હોય છે ને? દેવાંગ પાસે નહોતી એટલે જ એને મૂકીને ગયા હતા ને, તો હવે ભોગવો. હવે અશોક પાસે પણ નથી તો શું લાગે છે? અશોકને મૂકીને જતા રહેશો? કેવી વાતો કરો છો? મારા લગ્ન થઈ ચૂક્યા છે એમની સાથે, અને આ પરિવાર એ મારો પરિવાર છે. હા, પહેલાં જે ભૂલ થઈ એ થઈ ગઈ, પણ હવે એની સજા અત્યારે આપીને શું મતલબ છે? શાંતિ મળે છે દેવાંગને આવું બધું કરીને, અને મને પણ બહુ જ ગમ્યું. જે થયું ને બરાબર છે. એમણે જે કર્યું ને એ ઓકે જ છે. તો આ હિસાબે તો એનો પ્રેમ પણ ખોટો જ કહેવાય ને મારા માટે. જે પ્રેમ કરતા હોય ને એ દુઃખી ના કરે. તો અત્યારે દેવાંગ શું કરી રહ્યો છે? એ અમને લોકોને દુઃખી જ કરવા માંગે છે ને? હા, તો એ તો બિચારા પ્રેમ કરતા જ હતા. હા, તમારા માટે જો કેટલું કર્યું એણે. હા, તમે જ કહેતા હતા ને એને કે તારી પાસે નોકરી નથી, પૈસા નથી, તું ગરીબ છે. જોયું અત્યારે ક્યાં પહોંચી ગયા? તો સારું કહેવાય ને. એ અત્યારે જ્યાં છે એનાથી હું ખુશ છું, અને મારા લીધે કદાચ જો એ આ પોઝિશન પર હોય તો મને તો એના માટે પ્રાઉડ ફીલ થવું જોઈએ. પણ એણે અત્યારે અશોક સાથે સારું નથી કર્યું. એણે આવું નહીં કરવું જોઈએ તું. સારું કે ખરાબ, હવે તો જે થવાનું હતું ને થઈ ગયું છે. હવે એમાં કાંઈ નહીં થાય, કોઈ નહીં બદલી શકે. જો એકવાર તમે સમજાવી જો, જે પણ કંઈ થયું એના માટે હું માફી માંગી લઈશ, દેવાંગ પાસે માફી માંગી લઈશ. પણ હું સમજાવું એમ? આઈડિયા મેં જ આપ્યો હતો કે તમને દુઃખી કર્યા, તમને મૂકીને ગયા ને, તો હવે તમે એમની સાથે એવું કરો એટલે એમને ખબર પડે કે જ્યારે માણસ દુઃખી થાય ને તો કેવું લાગે છે. બરાબર છે. એટલે આ વાત તમારી સાથે કરવાનો કોઈ મતલબ જ નથી રહ્યો. કોઈ મતલબ નથી. મને તો બહુ ખાર આવે તમારા પર ને તમારા પતિ પર. મતલબ કે મારે આ વાત દેવાંગ સાથે જ કરવી પડશે? કોઈ જરૂર નથી હો. બિચારાનું ભૂતકાળ બગાડ્યું ને, હવે પાછા ના આવતા. મારે પાછા નથી આવવું, પણ એમણે જે અત્યારે ખોટું કર્યું છે ને, બસ એ વિશે જ વાતો કરવી છે. હવે તો બિચારા તમારી પાસે પાછા આવે નહીં. હવે તો એમને બુદ્ધિ આવી ગઈ છે કે કોને પ્રેમ કરે ને કોને નહીં. બિચારાને મને તો અશોક ઉપર દી આવે છે. રાજને બોલાવ્યો છે અને દોસ્તારને એને ખબર છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છું રાજ, તું આવી ગયો. આમ તમે મને ફોન કરીને અચાનક કેમ બોલાવ્યો? કંઈ કામ હતું? જો રાજ, તું અને દેવાંગ બે નાનેથી હારે જ થયા મોટા હે, અને બે હારે જ ધંધો ચાલુ કર્યો. ધંધો જામી હોત ને ગયો, અને પછી તમે બે દાંત કાઢતા કાઢતા અલગ થઈ ગયા. હા, એમાં એવું હતું ને કે હું અને દેવાંગ સાથે મળીને જ બિઝનેસ કરતા હતા. તો પછી અમે નક્કી કર્યું કે અત્યારે તો સાથે છીએ, પણ ભવિષ્યમાં કંઈક પોતાનું પણ હોવું જોઈએ ને. એટલે બંને મિત્રોએ મળીને હસતા મોઢે જ એણે એનું ડેવલપમેન્ટ કર્યું અને મેં મારું, અને સાથે મળીને જ બિઝનેસ કરીએ છીએ. એકબીજાની જરૂર હોય ત્યારે અમે સાથે ઊભા જ હોઈએ છીએ. જો આવા ભાગીદારો તો જબરદસ્ત જોવા મળે, સમજ્યા? કારણ કે અત્યારે મેં જોયું ભાગીદારો હોય બેને સારું બનતું હોય, હગા ભાઈ કરતાં વિશેષ રહેતા હોય, પણ જ્યારે ભાગીદારી જુદી પડે ને ત્યારે તો એમ દુશ્મની નજર એકબીજાને જોતા હોય. પણ તમે તો હજી એમ લાગે કે તમે બે ભાઈઓ જ છો ને, હજી કોઈને ખબર નહીં હોય કે તમે બે અલગ થઈ ગયા છો. જો ને હે, એ વાત તમારી ખરી છે, પણ મને એ ન સમજાણું કે તમે આ બધી વાત કરવા માટે મને અહીંયા બોલાવ્યો છે. મારે એટલે જ તને પૂછવું છે. તને બધી વાત દેવાંગ કરે છે, અને તને તો ખબર છે તમારું બેનું ભેગા ભાગમાં હતું ને
ત્યારે અશોક નામનો એક કારીગર તમારે ત્યાં કામ કરતો. હા અશોક ત્યાં જોબ તો કરતો હતો, પણ મને સમજાતું નથી કે હા દેવાંગે અશોકને નોકરીમાંથી કાઢી કેમ મૂક્યો. અશોક તો બિચારો બહુ સારો માણસ છે અને દિલથી મહેનત કરે છે કંપનીમાં. અમે સાથે હતા ત્યારે પણ અને અત્યારે પણ આ દેવાંગની સાથે જ કામ કરે છે. અને દેવાંગે જ મને કહ્યું જ્યારે અમે પાર્ટનરશિપ નોખી કરીને ત્યારે કે તું અશોકને મને આપજે. એટલે તને નથી ખબર? હા તો મારે દામિની એવું પાસે જાણવું પડશે, કદાચ એને કંઈક વાત કરી હોય તો. હા ઠીક છે, તો હવે હું જાઉં અને હું પણ જાણવાનો પ્રયાસ કરીશ. હા મારે થોડું લેટ થાય. સાચું કારણ શું છે એ ખબર તો પડે આપણને એમ. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની બહુને ખબર છે, કદાચ એને પૂછ્યું, એને સાચા કારણની કંઈ ખબર હોય. હા દામિની, એક મિનિટ બેસો તો. હા પપ્પા. દેવાંગ તમને ઓફિસની બધી વાત કરે, મને ખબર છે. તો આપણે અશોક નામનો એક કારીગર છે, ખબર છે. બહુ જૂનો જાણીતો છે અને વિશ્વાસુ છે. હા હા, એમને કાઢી મૂક્યા છે હમણાં, મને ખ્યાલ છે. ખબર છે તમને? હા તો હા તો હું કામ એને કાઢવાની શું જરૂર હતી? બિચારો કેટલો વિશ્વાસુ છે. ખોટો છે એક નંબરનો. દેવાંગે બરાબર જ કર્યું છે. આ તમને ખબર છે, ચોરી કરતો તો અને આ બધું અંદર ગોટાળા કરતો તો, કામમાં ને કામમાં હિસાબમાં ગોટાળા કરતો તો. અરે નારા, અરે ગોટાળા એને આમ હોનાનો ઢગલો પડ્યો હોય ને તો એમાંથી લે એમ નથી, એવો પ્રમાણિક અને વિશ્વાસ હતો એ. લ્યો, તમને બહુ ખબર પપ્પા. અરે માણાની રેણી કેણી પરથી ખબર ન પડી જાય? જુઓ તમે છે ને એને બરાબર ઓળખતાય નથી. અમે ઓળખીએ છીએ ને. તમે આ બધામાં મેથી ન મારો ને તો વધારે સારું કે. અરે મેથી મારવી જ પડે ને. એના મમ્મી બિચારા આવ્યા હતા, એકદમ દુઃખી લાગતા હતા અને એ કહેતા હતા કે એમ મારા અશોકને તમે શું કામ નોકરીમાંથી કાઢી મૂક્યો? કંઈક કારણ તો હોવું જોઈએ ને. કંઈક એવું કારણ હોય ને તમે નોકરીમાંથી કાઢી મૂકો તો ચાલો, વાત બરાબર છે. દેવાંગ મેનેજર છે ને, એમની વાત છે. એમને એવું લાગ્યું કે એમનો કોઈ એમ્પ્લોય સરખી રીતે કામ નથી કરતો તો કાઢી મૂકે, એમાં શું થઈ ગયું? ના ના, કારણ કંઈક બીજું જ હશે. પપ્પા બીજું કોઈ કારણ નથી. તમે છે ને આ બધી વાતને વધારે ન વધારો અને આવી રીતે કોઈ હવે ઘરે આવે ને તો ના પાડી દેજો. અરે ના ક્યાંથી પડતી હોય? એ લોકોના ઘરના ચૂલા આપણા પગારથી ઝળકતા હોય, સમજ્યા? એટલે એવી રીતે નાનો પડી દેવાય કોઈને. એને એકને જ કેમ કાઢ્યો, બીજા કોઈને કેમ ન કાઢ્યા? કારણ કે વાક અશોકનો હતો એટલે. એના મમ્મી અહીંયા આવ્યા હતા ને, એની બોલી ઉપરથી અને એના વર્તન ઉપરથી એવું લાગ્યું કે અશોકનો કોઈ વાક ન હોઈ શકે. પત્યું બોલી લીધું. તમે છે ને બહુ દયાવાળા છો ને એટલે તમને એવું લાગે છે પપ્પા. તમે છે ને મને વાત કરી એ કરી, એમને ન કરતા ને તો ગુસ્સો કરશે તમારા પર. અરે ગુસ્સો કરે તો હું એનો બાપ છું, એ થોડો મારો બાપ છે. લે મારે સાચું તો કારણ જાણવું પડે ને. કાંઈક જો એવું હશે ને તો મારે એને કહેવું હોત ને પડશે. પાછો બોલાય અશોકને. હા તો સારું, તમે એમની સાથે વાત કરી લેજો. મારી તો કોઈ વાત નહીં માનો ને. હાલો. હા રોહિત, તારું પેમેન્ટ બાકી છે યાર, પેમેન્ટ કરાવી દે ને. ના ના, હવેથી એનો ફોન નહીં આવે. એ વ્યક્તિને મેં કાઢી મૂક્યો છે. હા હા, ઓકે ઓકે. હા, મારા પર્સનલ એકાઉન્ટમાં જ કરાવજો. ઓકે. દેવાંગ, અરે પપ્પા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ ને, બધાના પેમેન્ટ લેવાના પણ બાકી છે. ફોન કરું છું વારા પરથી બધાને. અરે પણ તારે હાથે કરીને ત્યાં કામનો બોજ તે વધાર્યો. પપ્પા, કરવું પડે હવે. તમને થોડી ખબર હોય મેં શું કામ કર્યું છે. જો મારે તને હા મોહિતભાઈ, હા આપણું પેમેન્ટ બાકી છે, પેમેન્ટ કરાવી આપજો ને. ના ના, પર્સનલ ડિટેલ્સ શેર કરું છું, તમે મને એમાં જ પેમેન્ટ કરી દો. હા હા, ઓકે ઓકે ઓકે. હા, કંઈક કહેતા હતા પપ્પા તમે? હા હા, શું? જો તને તો ખબર છે કે તારો બાપ પહેલા એક સમયે નોકરી જ કરતો હતો. પપ્પા, હું પણ નોકરી જ કરતો હતો એક સમયે, મને પણ ખબર છે. હા. તો શું? તો પછી જે માણસ નોકરી કરેલી હોય, ઘરમાં એના નોકરીના રૂપિયા જે આવે એનાથી એનો ચૂલો હળગતો હોય, એનાથી એના પરિવારનું ભરણ પોષણ થતું હોય, અને એ જ માણસ પાસે અચાનક નોકરી વહી જાય તો એને કેટલી વેદના થાય ખબર છે અંદરથી? હવે હું શું કરીશ એમ. પપ્પા, તમારી વાત મને સમજાતી નથી.
આવું કોઈ વ્યક્તિની નોકરી જાય તો જતી હોય, એમાં આપણે શું કરીએ? અરે બિચારાની આવક ન બંધ થઈ જાય. કોની વાત કરો છો તમે? હું કોઈની નહીં, આપણા અશોકની વાત કરું છું. એની જો મહેનતું, એની જો વિશ્વાસુ માણસ ન મળે, સમજ્યા? અને એવા સાચા માણસની નોકરીને તારે એક હાવ તણખલાની જેમ તે એને ફગાવી દીધો. એટલે લાગ્યું તો ખરું પપ્પા મને કે તમે કોની વાત કરતા હશો અને આ વાત તમારી કઈ જગ્યાએ ફરી રહી છે. મેં તમને એટલા માટે પૂછ્યું કારણ કે અત્યાર સુધી અશોક આપણા માટે કંઈક હતો, પણ હવે આપણા માટે કંઈ નથી, હવે જતો રહ્યો છે. પણ એને કઈ ભૂલ હતી, એને કઈ એવી કઈ કામ કરેલું છે કે જે જેનાથી તારે એને નોકરીમાંથી કાઢી મૂકવો પડે? ભૂલ નહોતી, પણ એક મારી પર્સનલ દુશ્મની હતી. પર્સનલ દુશ્મની? હા, એવી વર્ષો પહેલાની પર્સનલ દુશ્મની કે જેના વિશે મને થોડા દિવસ પહેલા જ જાણ થઈ અને જેવી જાણ થઈ એવું મેં પગલું ભર્યું. અરે પણ એવી કેવી દુશ્મની? અશોક તો વર્ષોથી આપણી સાથે કામ કરે છે અને એ પછી તને અશોક સાથે પર્સનલ શું દુશ્મની એ થોડા દિવસ પહેલા જ ખબર પડી, તો એ દુશ્મની અશોક આરે ન હોય ને? થોડા દિવસ પહેલા એટલા માટે ખબર પડી કારણ કે જ્યારે અશોકના લગ્ન થયા હતા ને ત્યારે હું અહીંયા નહોતો, હું બેંકોક ગયો હતો આપણી આ બિઝનેસની ડીલ માટે. પણ હવે મને સમજાણું કે સારું થયું કે હું પહેલેથી જ ત્યાં ગયો હતો. જો હું એના લગ્નમાં પણ હાજર રહ્યો હોત ને તો એને બહુ વહેલા છે ને નોકરીમાંથી છૂટો કરી મૂક્યો હોત. કેવી વાત કરે છે? એ અશોકની નોકરી, એના લગ્ન, એ બધા શું લેવા દેવા છે? પણ લેવા દેવા છે. તમને ખબર છે છોકરી કોણ હતી કે જેની સાથે અશોકે લગ્ન કર્યા? એ છોકરી બીજું કોઈ નથી પપ્પા, પણ એ જ છોકરી છે કે જેના વિશે મેં તમને આજથી વર્ષો પહેલા વાત કરી હતી જ્યારે હું ભણતો હતો મારા કોલેજમાં. ત્યારે ખબર છે મેં તમને કહ્યું હતું કે પપ્પા હવે મારે કંઈક કરવું છે, મારે કંઈક બનવું છે અને એના સિવાય મારો કોઈ ઉકેલ નથી. હા, મરવા સુધી પહોંચી ગયો હતો પણ મને પાછો વાળનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પપ્પા, તમે જ હતા. યાદ છે ને તમને? હા, યાદ છે. એ છોકરીમાં તો તું એક ગાંડા જેવો થઈ ગયો હતો. ખબર છે છોકરી કોણ છે? કોણ છે એ? અશોકની પત્ની. શું? હા, એ છોકરી કે પત્ની તારી ભૂતપૂર્વ પ્રેમિકા છે? હા, એ જ વ્યક્તિ છે કે જેણે મને ઠુકરાવ્યો હતો, મને અને તમને મોંમાં આવે ને એવા શબ્દો કહ્યા હતા, મારી ઓકાત બતાવી હતી મને. પણ જુઓ ને પપ્પા, આજે મેં પણ એને જ વસ્તુ બતાવી કે તું જે વ્યક્તિને નમાલો કહેતી હતી, જે વ્યક્તિને ગરીબ કહેતી હતી, જે વ્યક્તિને ટોન્ટ મારીને તે છોડ્યો હતો ને, આજે એ જ વ્યક્તિ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. શું પપ્પા મારે એટલું ના કરવું જોઈએ? ના ના, તારી વાત સાચી છે. હું માનું છું કે એ છોકરીએ તારું અપમાન કર્યું તું, સમજા? પણ તું તો સમજદાર છો. સમજો, સારો માણસ એ જ કહેવાય જે અપમાનને ભૂલી જાય અને માનને કોઈ દિવસ યાદ ન રાખે. તો તું તો સારો માણસ છે. અને એ છોકરીએ તારી સાથે જે દગો કર્યો એ, પણ એમાં અશોકનો શું વાંક? એના પરિવારનો શું વાંક? એના પરિવારની જવાબદારી તો અશોક પર જ છે ને. અશોક પ્રત્યે દુઃખ છે મને. એવું નથી કે એ વ્યક્તિને ગુમાવીને હું દુઃખી નથી, પણ સામે જે વ્યક્તિએ મારી સાથે જેવું કર્યું, જેવા સાથે તેવા મેં જવાબ આપ્યો છે. એમાં કંઈ ખોટું નથી કર્યું પપ્પા, મને નથી લાગતું ખોટું. સોરી, મારું કામ બતાવું છું. પ્લીઝ આપણે આ વિશે હવે કોઈ ચર્ચા નહીં કરીએ. જરીક વિચાર કરી લેજે. ફાલ્ગુની, જો મારાથી છે ને તો હવે આ અશોકની હાલત જોવાતી નથી. આટલી બધી મહેનત કરીને આટલી બધી ઈમાનદારીથી કામ કર્યું, એનું આ પરિણામ મળ્યું એને નોકરીમાંથી કાઢી મૂક્યો. સાચી વાત છે મમ્મી તમારી. એની આ તકલીફ તો મારાથી પણ નથી જોવાતી. આજે 5 વર્ષથી એક જ કંપનીમાં પોતાનું ઘર સમજીને નોકરી કરે છે. અરે કેટલી વાર તો મારીએ પરવા નથી કરી અને ઓફિસે જતા રહ્યા છે. મારી તબિયત ખરાબ હોય તો પણ તમને સોંપીને જતા રહ્યા છે કે તમે દવા લેવા લઈ જાઓ, અને એનું આ પરિણામ આવે એ તો બહુ ખોટું કહેવાય. ને મને તો એ જ નથી સમજાતું કે એવું શું થયું છે. તે દિવસે ઘરે આવ્યા ત્યાર સુધી તો બધું સારું હતું, અચાનક એમની તબિયત બગડી ગઈ, એ ઘરે ગયા અને બીજે દિવસે જ એને નોકરીમાંથી કાઢી મૂક્યો. આ મને કંઈક મગજમાં નથી બેસતું. એમના પપ્પાને પણ મળી આવી કે ભાઈ શું છે આ વસ્તુ, કંઈક વાત કરો તો મને કંઈ ખબર પડે.
ખબર નથી પડતી આ બધી વસ્તુઓ શું ચાલી રહ્યું છે. મમ્મી એમાં બધો વાંક છે ને બધો વાંક મારો જ છે. તારો વાત એ કઈ રીતે? મમ્મી એમાં એવું છે કે લગ્ન પહેલાં હું અને દેવાંગ એકબીજાને પ્રેમ કરતા હતા. શું? આ વાત અશોકને ખબર છે? ના પણ એકચ્યુઅલી એમાં એવું હતું કે અમે લોકો કોલેજમાં સાથે હતા ત્યારે એકબીજાને પ્રેમ કરતા હતા અને પછી એને કંઈ જોબ નહીં મળતી હતી અને કશે સેટલ નહીં થતો હતો તો મારા પરિવારે દબાણ કર્યું લગ્ન માટે અને એટલા માટે જ મેં અશોક સાથે લગ્ન કરી દીધા અને એને કહ્યું કે મને ભૂલી જાય. અચ્છા, એટલે હવે આ એનો બદલો લઈ રહ્યો છે હમણાં. હા એકચ્યુઅલી એને એવું છે કે મેં એને એના જોબ માટે છોડી દીધો એટલા માટે જે હવે અશોકને જેવા સાથે તેવું કરીને હેરાન કરવા માંગે છે. પણ આ વાત તો બહુ ખોટી કહેવાય. આ તો ભૂતકાળમાં થઈ ગયેલી બધી ઘટના છે. તેનું અત્યારે ભવિષ્યમાં આ રીતે કરે છે તે યોગ્ય નથી આ બધી વસ્તુઓ. સાચી વાત છે મમ્મી તમારી. હું પણ માનું છું કે મારાથી પણ ભૂલ થઈ ગઈ. ત્યારે જો મેં એનો સાથ આપ્યો હોત તો કદાચ આ બધી પ્રોબ્લેમ નહીં આવી હોત. પણ મને એમ થયું કે એનો જોબનો કોઈ ઠેકાણું પડતું નથી અને ઘરવાળા પ્રેશર કરતા હતા એટલા માટે મેં એનું વિચાર્યા વગર લગ્ન માટે હા પાડી દીધી. અને મને નહોતી ખબર કે આવી રીતે અશોકનો મેનેજર બનીને આવશે અને આવો બદલો લેશે. આટલા મોટા માણસો થઈને પણ મગજ તો કેટલા નાના છે એ લોકોના કે એ વાત પકડીને હજુ સુધી બેસી રહ્યા છે કે ભાઈ મને આવી રીતે કરું એટલે હું હવે એની સાથે આવી રીતે કરું ને એને નોકરીમાંથી કાઢી મૂકું. અને અરે ભાઈ યાર, એને એવું છે કે મેં એની સાથે દગો કર્યો છે અને બસ એણે જે તકલીફ સહન કરી છે ને એ જ તકલીફો એ મને અને અશોકને આપવા માંગે છે. પણ મમ્મી આનો કંઈક રસ્તો તો કાઢવો જ પડશે. આવી રીતે તો નહીં ચાલે ને. આટલા વર્ષોની અશોકની મહેનત એને નકામી તો નહીં જવા દેવાય ને. શું કરી શકીએ આપણે આની અંદર પર? મમ્મી મારા મગજમાં એક વિચાર ચાલે છે. જો તમે મને સાથ આપો અને તમને લાગે કે આ વિચાર બરાબર છે તો આપણે એવું કંઈક કરીએ. શું વાત છે બોલ મને કે. ઠીક છે, અશોકની નોકરીનો સવાલ છે. હું આપીશ તને આમાં સાથ. પણ આપણે એને અહીંયા બોલાવવો પડશે ને આપણા ઘરે. હા, ઘરે તો મે બી એ નહીં આવશે પણ કંઈક વિચારવું એના માટે તમને જણાવીશ. ઠીક છે, તું વિચાર અને મને કહે. મેસેજ તો ક્યારનો કર્યો છે. શોકભાઈ દેવાંગ આવી ગયો તું? ક્યાં છે અશોકભાઈ? હું એમને મળવા માટે આવ્યો છું. મેસેજ કર્યો હતો મને એમણે કે છોડો ને તમારી સાથે ક્યાં વાત જ કરવી. અશોકભાઈ! દેવાંગ એ મેસેજ મેં જ કર્યો હતો. શું વાત કરે છે તું? આ છો તને ભાન તો છે ને? હા, મગજ તો છે ને તને? હે તું જ કહેતો હતો ને કે તું મને ખૂબ જ પ્રેમ કરે છે, મારા માટે કંઈ પણ કરવા તૈયાર છે અને અત્યારે આ મેનેજરની પોસ્ટ પર પણ તું મારા લીધે જ પહોંચ્યો છે. હા, ગુસ્સાના લીધે. હવે યાદ આવ્યું તને કે એક સમયે હું તને કેટલો પ્રેમ કરતો હતો કે જ્યારે મેં તારા હસબન્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો. અને આમ પણ આ બધું મેં એટલા માટે જ કર્યું છે કારણ કે તે મને મારી ઓકાત યાદ અપાવી હતી ને, તો હું પણ તને એ જ અપાવવા માંગતો હતો કે તું જે ઓકાતની વાત કરતી હતી ને એ ઓકાતની જરૂર અત્યારે તને છે. છો કેવા ફર્નિચર મકાનમાં રહે છે તું, તારો હસબન્ડ કેવો વ્યક્તિ મળ્યો છે તને તારી લાઈફમાં લાઈફ પાર્ટનર બનાવવા માટે. જો દેવાંગ,
જે થઈ ગયું એમાં મારી ભૂલ હશે, હું માફી પણ માંગુ છું, પણ એ મેં જાણી જોઈને નહોતું કર્યું, મારા ફેમિલીવાળાના પ્રેશરથી કર્યું હતું. તો હવે શું કામ તું એનો બદલો લે છે? અને હું તો તને હજી એ પ્રેમ કરું છું. તું કહે હું તારા માટે બધું જ કરવા તૈયાર છું. ચાલ આપણે અંદર જઈને વાત કરીએ. શું બોલે છે એનું ભાન છે તને? અંદર જઈને વાત કરીએ એટલે તારા ને મારા લગ્ન થઈ ચૂક્યા છે. મારી ઘરે મારી ઘરવાળી છે અને તારી માટે તારો હસબન્ડ. જો જે થયું ને એ બધું ચેપ્ટર ક્લોઝ થયું છે. દેવાંગ, હવે છે ને મહેરબાની કરીને તું મારી લાઈફમાં આવવાની કોશિશ ના કર અને હું પણ તારી લાઈફમાં ક્યારેય દખલ અંદાજી નહીં કર. સમજે છે ને આ વાતને? તું ક્યારથી આ બધી ભાષા બોલતો થઈ ગયો? તને તો કાંઈ નથી દેખાતું. સમય બગાડે છે મારો. છોડ ને તું. સાંભળ ને, થોડી વાર તો બેસ. ઘણા સમય પછી મળ્યો છે. નહીં, તને નહીં હેરાન કરું, બસ શાંતિથી તારી સાથે વાત કરવી છે. થોડી વાર મારી સાથે બેસ ને પ્લીઝ. જો તું સમજ, ચાલ ને હવે. સમજવાની કોશિશ કર. હું સમજુ જ છું, પણ થોડી વાર તું મને સમય ન આપી શકે? ફાલ્ગુની, તું આ શું કરે છે? સમજતી કેમ નથી? અરે પણ આવી રીતે બેસ ને. શું થઈ ગયું? આપણે કંઈક પહેલી વખત આવી રીતે તો નથી બેસતા ને? કેમ, ભૂલી ગયો બધું? યાદ છે મને. ભૂલ્યો નથી કંઈ, પણ હવે ભૂલી જવા માંગુ છું. માટે પ્લીઝ ફાલ્ગુની, મને જવા દે તું અહીંયાથી. દેવાંગ, તું ભલે ભૂલી જવા માંગતો હોય, પણ હું તો તને નથી ભૂલી શકતી ને. હું તો તને રોજ જ યાદ કરું છું, પણ શું કરું, આ ફેમિલીના પ્રેશરમાં મારે લગ્ન કરી લેવા પડ્યા. ફાલ્ગુની, જો સમજુ છું તને કે અત્યારમાં કેવી પરિસ્થિતિમાં તું છે. આપણે સારા મિત્ર બની શકીએ, એમાં ના નથી પાડતો, પણ આવી રીતે હવે બીજા કોઈની લાઈફ ખરાબ કરવી સારું ના કહેવાય ને. પણ આપણે ક્યાં કોઈની લાઈફ ખરાબ કરવાની છે? અશોક એની રીતે ખુશ છે અને દામિની તારી સાથે ખુશ છે. આપણે બે તો ખાલી આપણા બેનો વિચાર કરવાનો છે ને. પ્લીઝ દેવાંગ, તું હવે મને ના નહીં પાડતો. હું તારા વગર નહીં રહી શકું. શું કહું હું તને? પરિસ્થિતિને આવ્યા મોડ ઉપર આવીને તું અત્યારે મારી સાથે રહેવા માંગે છે. મારું દિલ નથી માનતું. હો, છોડ. આપણે આ કંઈ નથી કરવું. ભૂલ હતી મારી કે હું ઘરે આવ્યો, ઘરે આવીને રોકાણું અને રોકાઈને હું અહીંયા તારા રૂમ સુધી આવ્યો. હા, સોરી, માફ કર દે મને. દેવાંગ, કેવી વાત કરે છે? Sorry આવી રીતે કહ્યું નહીં મેં. જા દેવાંગ. દેવાંગ, હવે તું કઈ રીતે બચે ને એ જોઈએ. પપ્પા, હા, શું થયું દામિની? જુઓ હા થયું છે. ક્યારે વિચાર્યું નહોતું કે આવું કરી શકે. અરે દેવાંગ, દેવાંગ એટલી હદે નીચો જઈએ કે? એમણે મને કહ્યું હતું કે એમને છે ને ફાલ્ગુની સાથે એમનું ભૂતકાળ હતું, એમની ગર્લફ્રેન્ડ હતી એ, પણ હજુ આવું કંઈ છે ને એ મને નહોતી ખબર. અરે એમ તો હું ઓફિસે ગયો ત્યારે એણે મને સાચી વાત જ કરી હતી કે અમે બે ભૂતપૂર્વ પ્રેમી હતા જ, પણ મારે એમ કે હવે એ ભૂલી ગયો હશે. ક્યાં છે? દેવાંગ, આવો. ફાઇલ મૂકી દે. ફાઇલ ગઈ તેલ લેવા, આ બધું શું છે? હે, નથી કોઈ જવાબ? આ કેવી રીતે? કોણે? નાલાયક. કોણે ફોટા મોકલ્યા ને એ જરૂરી નથી. તમે જ છો ને? શું કામ ગયા હતા? ફોટોમાં હું છું એ વાત ખોટી નથી, પણ પપ્પા જે દેખાઈ રહ્યું છે ને એ વસ્તુ ખોટી છે. ના ના, અત્યાર સુધી અમને જે દેખાતું હતું ને એ બિલકુલ નહોતું. દામિની પ્લીઝ. તમારા પર મેં વિશ્વાસ કર્યો ને તમે મારી સાથે આવું કર્યું. દામિની, મેં તારી સાથે કંઈ ખોટું નથી કર્યું. અને પપ્પા, તમે તો સમજો છો ને મને, હું આવું ક્યારેય ના કંઈ કરી શકું. હું સમજુ છું ને એટલે જ બોલું છું, સમજ્યા? અને તું આવો નાલાયક નીકળ્યો. મને તો ધાર્યું નહોતું મેં કે મારો દીકરો એટલી નીચે જઈ શકે. તમારે એની સાથે રહેવું જ તું તો મને કહી દેવાય ને, તો હું તમને છૂટાછેડા આપી દેત. પણ મારી સાથે આવી રમત કરવાની જરૂર નહોતી. દામિની, મેં રમત નથી કરી. જો મને હવે સમજાઈ રહ્યું છે કે
આ બધી શું રમત થઈ છે પપ્પા એને મને મેસેજ કરીને રમત બોલાવ્યો હતો નથી કરી, રમત નથી કરી, તે દામિની હારે વિશ્વાસઘાત કર્યો છે. પપ્પા મેં નથી વિશ્વાસઘાત કર્યો એને અરે આ સામે દેખાય છે છતાંય તું બોલે છે કે મેં વિશ્વાસઘાત નથી કર્યો? આંધળા માણસ બતાવે ને તો એને ખબર પડે કે આ દેવાંગ અને એની ઓલી પ્રેમિકા છે જૂની, અને બે હજી લપ્પન છપ્પન કરે છે. એટલે જ તો અશોકભાઈને નોકરીમાંથી કાઢી મૂક્યા. મેં તો એમ નામ કીધું હતું કે નોકરીમાંથી કાઢી મૂકો, પણ તમે એવું ઈચ્છતા હતા ને કે એને નોકરીમાંથી કાઢી મૂકો એટલે ફાલ્ગુની પાછી મારી પાસે આવી જાય. હા એટલે જ મને લાગે આ મોટો બિઝનેસમેન થઈ ગયો છે ને એટલે એનું માઇન્ડ બહુ હાલે છે, સમજ્યા? એને એમ હતું કે હું અશોકને નોકરીમાંથી કાઢી મૂકીશ ને એટલે મજબૂરીમાં એની પત્ની આની પાસે આવશે જ, અને આ ઈ મોકો ઝડપી લે. અરે ખોટા છે આ ફોટા. ખોટો ઈ પણ નથી. શું પપ્પા તમે લોકો તમારા મગજમાં આ આવે તો છે શું એડિટિંગ કરેલા છે? રાડો નાખવાથી કંઈ નહીં થાય. ઊંચા અવાજે બોલશો ને તો તમારો આ જૂઠ છે ને એ સાચાઈમાં નહીં ફેરવાઈ જાય. હા, મિની તું કે એના કસમ ખાવા તૈયાર છું મેં કઈ ખોટું નથી કર્યું. અરે પપ્પા, તારી મેં- જેવા ખોટા માણસ તો બાપને કસમ ખાય ને દીકરાને કસમ ખાય. પપ્પા એ રડતી હતી મેં રડતી વ્યક્તિને સાંત્વના આપી છે બાકી આ બીજું તે કઈ નહોતું. અશોકે રડતો જ તો તારી આગળ, કેમ નોકરી ઉપર નો રાખ્યો ને? આ જરીક રડવા મળી એટલે એને તાર બાહુમાં લઈ લીધી. 100 વાત ને એક વાત છે, હું આ ઘર છોડીને જાઉં છું. હું આવા વ્યક્તિ સાથે નહીં રહી શકું. દેવાંગ, દામિની, તમારે ઘર છોડીને જવાની કાંઈ જરૂર નથી. આ અહીંયા શું કરે છે તે આ શું કર્યું? આવી રીતે ફોટા પાડીને મારા પપ્પાને મોકલવાની જરૂર શું હતી? બસ એને ધમકાવવાની કોશિશ નહીં કરે, અને જે છે ને એ સાચું કહે. મારી વાત સાંભળો, હું બધુંય કહું છું. હું બધું કહેવાનો છે તું હવે કહેવા માટે ને કરવા માટે કઈ બાકી નથી રાખ્યું આ તારી વાઈફે. મને ખબર છે. કે મારા દીકરાએ એને હું કામ ધમકાવે છે? પપ્પા મેં કઈ નથી કર્યું. હું તમને હજી કહું છું તમે વિશ્વાસ કરો ને મારી વાતનો. તમે સમજતા કેમ નથી? વિશ્વાસ કેમ કરવો? હગો દીકરો એના બાપ આગળ ખોટું બોલે છે ને પાછો મને એમ કહે છે વિશ્વાસ કરો. શેઠ, આમાં છે ને આનો કાંઈ વાંક નથી. હા, એમને ખબર જ નથી. પહેલા એમને ફોટા બતાવો એટલે એમને ખબર પડે. તારી બાયડી જો હા, અને આ મારો દીકરો બે નપાવટ છે. અશોક જે દેખાય છે ને સાચું નથી ભાઈ. આમાં હું ખરેખર નિર્દોષ છું. મને કઈ ખ્યાલ નથી આ વિશે કે આ ફોટા કેવી રીતે ક્યાંથી કોણે પાડ્યા છે. મારા મમ્મીએ પાડ્યા હતા આ ફોટા. હવે બોલો. શું હા, આ મમ્મીએ પાડ્યા હતા? મતલબ કે તું પણ આ લોકોની સાથે? હું નથી એના. અશોક મેં તને આવો નહોતો ધાર્યો. અરે હું એની જોડે નથી. મારા ફોન જ્યારે મારો ફોન મેં મારા હાથમાં જ લીધો ને અને વોટ્સઅપ ખોલ્યું ને તો ખબર પડી કે તને આ ઘરમાં બોલાવ્યો છે. અને પછી અત્યારે હું આ બંનેની વાત સાંભળી ગયો કે હવે છે ને આપણે બદલો લેવાઈ જાય. શું બોલો છો? કઈ સમજાતું નથી અમને લોકો. હું સમજાવું છું. એકચ્યુઅલી મેં લગ્ન કર્યા ને ત્યારે દિવાંગને એવું લાગ્યું કે મેં એની સાથે દગો કર્યો, પણ મેં એની સાથે દગો નહોતો કર્યો. મારા ફેમિલી પ્રેશરના લીધે મારે લગ્ન કરવા પડ્યા હતા. અને અત્યારે દેવાંગ જે કરી રહ્યો હતો ને એ ખોટું હતું. એ મારી સાથે બદલો લેવા અથવા તો મને બતાવવા માટે અશોકને નોકરી પરથી કાઢી મૂક્યા. અને એ જે હેરાન થતા હતા ને એ મારાથી નહીં જોવાયું. અને એટલા માટે જ મેં અને મારા સાસુજીએ મળીને આ પ્લાન કર્યો. અને પ્લાનમાં એવું કર્યું કે બદલો એવી રીતે લેવો છે કે એનો સંસાર સળગી જાય. કા હે તને જરી કઈ વિશે જ ન આવ્યો? અરે નોકરી તો મને મહિનાથી પછી બીજે મળી જાત, પણ આ બંને વચ્ચે જે પ્રેમ હતો એ પછી નો પાછો આવત. આ તો સારું થયું કે મેં વાત સાંભળી લીધી, નખર હું થઈ જાત. જો દેવાંગ સર, હું તમારી માફી માંગુ છું. હા અશોક ભાઈ તારા માટે તો મને પહેલા પણ માન હતું અને અત્યારે પણ છે. મેં તો તને એટલા માટે કાઢી મૂક્યો કારણ કે ભવિષ્યમાં જો તને આ વિશે ખબર પડે તો બની શકે કે તું મારા વિશે કે તારી પત્ની વિશે કંઈક ઊંધા જતો વિચાર કરે. કાલે ઉઠીને તમારા ઘરમાં કંઈક બીજો ઝઘડો ઊભો થાય. એટલા માટે તે હું દૂર થવા માંગતો હતો આ બધી વસ્તુથી. પણ આ વ્યક્તિ આવો મારો ફાયદો ઉઠાવશે મને ખ્યાલ નહોતો. સપને વિચાર નહોતો કે આવી રીતે પણ કોઈ વ્યક્તિ બ્લેકમેલ કરી શકે. અને તમે એક સ્ત્રીની જાત થઈને એટલી નીચે હદે વયા ગયા, તમને જરી કે શરમ ન આવી? તમને એમ ન થયું કે હું એક સ્ત્રી છું અને મારું સ્ત્રી તત્વ હું કેમ ખોઈ બેસું? અરે માણસ ભૂખ્યા રહે, ગમે એટલો જુલમ હોય ને તો સહન કરે, બાકી એનું પોતાનું સ્ત્રી તત્વ છે ને એ તો અકબંધ પવિત્ર જ રાખે.
પણ તમે સ્ત્રી તત્વને લાંછન લગાડ્યું છે. અને દેવાંગ, તું આવા પવિત્ર માણસને અત્યાર સુધી તે તારી ઓફિસથી બહાર રાખ્યો. અરે જે ગંગા જેવો પવિત્ર છે એને તે ગટર જેવો સમજો. તારી બહુ મોટી ભૂલ છે. મારી ભૂલ છે. ગુસ્સામાં આવીને મેં જ કહ્યું હતું કે ફાલ્ગુને તમારી સાથે આવું કર્યું છે ને તો અશોકભાઈને કામ પરથી કાઢી મૂકો. તમે જે ભૂલ કરી જ નહોતી એની સજા તમને આપવાનો શું મતલબ હતો? છોડો, જે થયું ને એનો હવે કાંઈ મતલબ નથી. દેવાંગ, જવા દો ને. જુઓ, આ બધામાં મારી પણ ઘણી ભૂલો થઈ છે. તમે બધા મને માફ કરી દેજો. અશોકની નોકરી નહીં હતી ને એટલે મગજમાં ભલતા વિચારો આવતા હતા. પણ પ્લીઝ બની શકે તો મને માફ કરી દો. જય શ્રી કૃષ્ણ. કાલથી નોકરી ઉપર આવી જશે. ભલે.